હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટીમાં આજે જોઈએ તો 22,620 પોઈન્ટ, 22,620 પ્રીવિયસ ડે કરતા જોઈએ તો આપણે આજે પ્રીવિયસ ડે કરતા જોઈએ તો 735 આપણે જોઈએ તો આપણે પ્લસમાં આપણે ઉપર આજે પ્લસમાં ક્લોઝ કર્યું છે। ઠીક છે, તો ભાઈ આપણે જોઈએ તો અહીંયાથી આપણે 50% કેન્ડલને આપણે 50 થી 60% આપણે કમ્પ્લીટ આપણે આ કેન્ડલને આપણે જે રિઝલ્ટના દિવસનું જે પરિણામ જે હતું પરિણામના દિવસે જે માર્કેટનો તે આપણે 60% આપણે કમ્પ્લીટ કર્યું છે। જો હવે કાલે જોઈએ તો કાલ માટે આપણે જોઈએ તો જ્યાં સુધી માર્કેટમાં આ કેન્ડલને બ્રેકઆઉટ ન મળે અને આ કેન્ડલનો બ્રેકઆઉટ ન મળે, જો માર્કેટ આ રેન્જમાં કાલે રહે, અહીંયા જોઈએ તો આ રેન્જની અંદર જ માર્કેટ અને બ્રેકઆઉટ કરે મંડે, બરોબર, 2 દિવસ જો માર્કેટ અહીંયા કાલે નિફ્ટીની એક્સપાયરી છે અને પરમ દિવસે આપણે સેન્સેક્સ એક્સપાયરી છે, તો જોઈએ તો 2 દિવસ જો આ રેન્જમાં માર્કેટ રહે અને પછી બ્રેકઆઉટ કરશે અહીંયા તો વન વે માર્કેટમાં આપણે ઉપરની મુવમેન્ટ જોવા મળશે, પણ આ કેન્ડલને બ્રેકઆઉટ કર્યા પછી મળશે। તો અહીંયા ફરીથી અહીંયા પછી આપણે અહીંયા જોઈએ તો આ માર્કેટમાં આ રેન્જને બ્રેકઆઉટ કરે, અહીંયા પછી અહીંયા હોલ્ડ કર્યા પછી માર્કેટમાં મુવમેન્ટ આવે તો આપણે આ લેવલ સુધી આપણે આ લેવલને આપણે બી એક ઓલ ટાઈમ હાઈ 23,200 સુધી આપણે જોવા મળી શકે છે અને ઓલ ટાઈમ હાઈને બી બ્રેકઆઉટ કરીને માર્કેટ ઉપર જઈ જાય। જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે અને માર્કેટ પછી એના પછીની મુવમેન્ટ મળે જોવામાં હોલ્ડ કર્યા પછી અહીંયા બી એવું જ છે। જો માર્કેટમાં અહીંયા માર્કેટ આ રેન્જમાં રહે અને પછી અહીંયા આ લેવલે આવે ને પછી જો માર્કેટમાં સેકન્ડ હાફ અહીંયા હોલ્ડ કરે આ લેવલમાં હોલ્ડ કર્યા પછી બ્રેકઆઉટ મળશે તો આ લેવલ આપણે અહીંયા જોવા મળી શકે છે। જોઈએ તો 50 મિનિટ 5 મિનિટના ચાર્ટ આપણે જોઈએ તો 5 મિનિટના ચાર્ટમાં જોઈએ 5 મિનિટ ટાઈમ 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં, તો 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો માર્કેટમાં તો અહીંયા જોઈએ તો એ વન વે આપણો માર્કેટમાં નીચે જોવા મળી છે। ઠીક છે, 50 મિનિટની પહેલા 50 મિનિટની કરું તો 50 મિનિટના આપણે ચાર્ટમાં જોઈએ તો માર્કેટમાં આપણે જોઈએ તો માર્કેટમાં અહીંયા મને મેં કાલે તમને કીધું હતું તો માર્કેટ ફરીથી અહીંયા ડબલ બોટમ બનાવવા આવશે, તો રીટેસ્ટ કરી માર્કેટમાં અહીંયાથી આપણે મુવમેન્ટ જોવા મળી શકે છે। ઠીક છે, તો આપણે અહીંયા એ મુવમેન્ટ જોવા મળી શકે છે, પણ આપણે જોઈએ તો અહીંયા ડબલ બોટમ બનાવીને અહીંયા માર્કેટ ઉપરથી અહીંયાથી કાલે અહીંયા જોઈએ તો 3 વાગ્યા પછીનો જો સપોર્ટ લઈ માર્કેટમાં અહીંયાથી ઉપર માર્કેટમાં અહીંયાથી ડાઉન અને જો કાલે પ્રીવિયસ ડેનો ક્લોઝને આપણે સપોર્ટ લીધો, પ્રીવિયસ ડેના ક્લોઝનો સપોર્ટ લઈ માર્કેટમાં આપણે ઉપરની મુવમેન્ટ જોવા મળી શકે જોઈ। ઠીક છે, અને અહીંયા જોઈએ તો પ્રીવિયસ ડેનો આપણે અહીંયા પ્રીવિયસ ડેનો બી આપણે પ્રીવિયસ ડેનો હાઈ બી પ્રીવિયસ ડેનો અહીંયા હાઈ બી ને મેં અહીંયા ક્લોઝ બી આપણે પ્રીવિયસ ડેનો ક્લોઝ બી આપણે અહીંયા ઉપર બ્રેકઆઉટ મળ્યું છે। ઠીક છે, અને ટ્રેડિંગ ડેનો બી આપણે હાઈનો આપણે બ્રેકઆઉટ મળ્યું છે, એટલે અહીંયા એક વસ્તુ અહીંયા એક વસ્તુ માર્કેટમાં ધ્યાન આપવાની છે, પ્રીવિયસ ડેનો હાઈ, પ્રીવિયસ ડેનો ક્લોઝ અને પ્રીવિયસ ડેનો ક્લોઝિંગ અહીંયા મેટર કરે છે, અને ટ્રેડિંગ ડેનો ક્લોઝ, ટ્રેડિંગ ડેનો હાઈ અને લો। ઠીક છે, તો આ બંને હવે આપણે જોઈએ તો આ બંને બી અહીંયા આપણે જોવા પ્રીવિયસ ડેનો અહીંયા લો બી અને હાઈ બંને બી આપણે જોઈએ તો બંને આપણે અહીંયા જોવા મળી શકે છે, તો એ મેટર કરે છે। ઠીક છે, તો અહીંયા જોઈએ તો આપણે સપોર્ટ લઈ આ ટ્રેડ લાઇનનો સપોર્ટ લઈ માર્કેટ અહીંયા ઉપર જોવા મળી રહ્યું છે, જ્યારે આ માર્કેટમાં આ બ્રેક કર્યું પ્રીવિયસ ડેનો જ આપણે જે અહીંયા ટોપ નીચે અહીંયા આ લેવલને બી અહીંયા માર્કેટમાં રેન્જ બ્રેકઆઉટ મળી આ રેન્જની, તો આપણે માર્કેટમાં આપણે સેકન્ડ હાફમાં મને બી અહીંયા એવું લાગતું હતું કે આપણે માર્કેટમાં આપણે જોઈએ તો માર્કેટમાં મને એવું લાગતું હતું કે ફર્સ્ટ હાફમાં સેલિંગ આવશે, અહીંયા સપોર્ટ લેશે અને પછી અહીંયાથી માર્કેટમાં સેકન્ડ હાફમાં બી આપણે માર્કેટમાં ઉપરની મુવમેન્ટ જોવા મળશે, પણ આપણે જોઈએ તો 10 વાગે આપણે 10 વાગે રાઈટ આપણે 10 વાગ્યાની થોડુંક માર્કેટમાં અહીંયા હોલ્ડ કરી માર્કેટ અહીંયા જોઈએ તો 10:30 11 વાગે માર્કેટમાં મુવમેન્ટ આપી હતી, તો સેકન્ડ હાફમાં આપણે સારી એવી મુવમેન્ટ બી આપણે જોવા મળી છે।
તો આપણે જોઈએ તો આપણે પ્રીવિયસ ડે ના જે અહીંયા સપોર્ટ લઈ માર્કેટનું બ્રેકઆઉટ મળ્યું હતું તો આપણે અહીંયા BAB મુવમેન્ટ જોવા મળી છે. ઠીક છે, તો આપણે અહીંયા જોઈએ 1 અવર ચાર્ટમાં બી અહીંયા જોઈએ તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો 1 અવર ચાર્ટમાં મેં તમને તો જ્યાં સુધી માર્કેટમાં આ ટ્રેડ લાઈનનો બ્રેકઆઉટ નહીં મળે અહીંયા થોડોક 1 અવર્સમાં અહીંયા 1 અવર્સ કે કોઈ બી આ 2 દિવસ હોલ્ડ કરે અને મંડે માર્કેટમાં અહીંયા આ ટેસ્ટ અહીંયા હોલ્ડ કરે અને માર્કેટ અહીંયા જાય અને રીટેસ્ટ કરીને ફરીથી નીચે આવીને આ સપોર્ટ લઈ માર્કેટમાં ફરીથી અહીંયા હોલ્ડ કરી માર્કેટ બ્રેકઆઉટ મળશે તો જોરદાર આપણે સારી એવી મુવમેન્ટ આપણે જોવા મળી શકે છે. પણ બટ અહીંયા આપણે હોલ્ડ કરીએ અને સીધું જો માર્કેટ અહીંયાથી માર્કેટ અહીંયા વન વે માર્કેટ અહીંયા જાય વન વે તો અહીંયાથી આપણે ખોટું બ્રેકઆઉટ મળી શકે છે અને અહીંયા આપણે ટ્રેપ બી થઈ શકે છે. તો બને ત્યાં સુધી આપણે ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી માર્કેટ હોલ્ડ કરે માર્કેટ અને બ્રેકઆઉટ મળે તો આપણે સારી એવી મુવમેન્ટ આપણે જોવા મળી શકે છે. જેમ કે અહીંયા તમે જુઓ તો અહીંયા હોલ્ડ કરી માર્કેટ અને પછી અહીંયા આપણે મુવમેન્ટ જોવા મળી છે. તો અહીંયા આપણે જોઈએ તો આ મુવમેન્ટ અહીંયા આ લેવલ ઉપર આ લેવલમાં આપણે બ્રેકઆઉટ અહીંયા હોલ્ડ જોવા મળી પછી આ બ્રેકઆઉટ મળી તો અહીંયા આ લેવલ સુધી આપણે ઝૂક્યા છે. એટલે એ રીતે મેં તમને એ જ રીતે કીધું હોલ્ડ મળે અને પછી આપણે બ્રેકઆઉટ મળે તો અને હવે અહીંયાથી જોઈએ તો માર્કેટમાં આ લેવલથી આ લેવલ સુધી જોઈએ તો આપણે 60% આપણે એનું બ્રેકઆઉટ મળ્યું 50% પછી અહીંયાથી તો અહીંયા જોઈએ તો હવે માર્કેટમાં તો અહીંયા 50% 60% નો સપોર્ટ લીધેલો છે અહીંયા માટે. તો મેં તમને અહીંયા કીધું જો માર્કેટ કાલે 22,895 જો બ્રેકઆઉટ કરે અને અહીંયા થોડુંક હોલ્ડ કરીને માર્કેટ અહીંયા સુધી માર્કેટમાં મેં તમને કીધું એ રીતે અહીંયા માર્કેટ અને અહીંયા થોડુંક માર્કેટમાં અહીંયા જો આ લેવલ બ્રેકઆઉટ કરે અને થોડો ટાઈમ પછી અહીંયા હોલ્ડ કરે અને પછી માર્કેટ બ્રેકઆઉટ મળશે તો આપણે આ લેવલ સુધી 23,335 સુધીના લેવલ સુધી આપણે જોવા મળી શકે છે અહીંયા. અને જો આ બ્રેકઆઉટ અહીંયાથી બી આપણે નીચે ડાઉન બી આવી શકે છે એટલે મે બી અહીંયાથી આપણે આ લેવલ બી આપણે નીચે ટેસ્ટ કરીને બી આપણે નીચેનું બ્રેકઆઉટ બી જોવા મળે. બટ જો અહીંયા આ લેવલ આવે આ લેવલે આપણે જોઈએ તો આ લેવલે માર્કેટ આવે આપણે 22,895 અને હોલ્ડ કરે જો માર્કેટ હવે થોડોક ટાઈમ થોડો ટાઈમ લે અને બ્રેકઆઉટ મળે તો આપણે સીધા અહીંયા સુધીના લેવલ સુધી આપણે જોઈએ તો આ લેવલ સુધી બી આપણે જોઈ શકીએ છીએ 23,120 સુધી 118 સુધી એટલે 23,120 સુધી મેં આપણે જોઈએ 23,120 થી આપણે જોઈએ તો 23,176 આ લેવલ સુધી આપણે જોવા મળી શકે છે. ઠીક છે, તો આપણે નિફ્ટી બરાબર ઠીક છે. હવે બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં બી આપણે જોઈએ તો એક સારી એવી મુવમેન્ટ આપણે જોવા મળી શકે છે. ઠીક છે, તો આપણે તો વન ડે આપણે ચાર્ટમાં જોઈએ તો વન ડે ચાર્ટમાં આપણે જોઈએ તો આમાં બેંક નિફ્ટીમાં જોઈએ તો આપણે અહીંયા 49,954 એટલે પ્રીવિયસ ડે કરતા આપણે જોઈએ તો 21,26 પોઈન્ટ આપણે પ્રીવિયસ ડે કરતા બી આપણે જોઈએ તો પ્રીવિયસ ડે કરતા બી આપણે હાઈ અહીંયા જોવા મળ્યો છે. ઠીક છે, તો અહીંયા એક વસ્તુ જોવાનું રહે જો અહીંયા બી સેમ વસ્તુ મેં મેટર જેમ કે નિફ્ટીમાં મને સેમ વસ્તુ અહીંયા બી 50 મિનિટમાં આપણે ચાર્ટમાં જોઈએ તો મને અહીંયા બી સેમ વસ્તુ અહીંયા થોડીક અહીંયાથી આપણે અહીંયા આ સપોર્ટ લઈ માર્કેટ હોલ્ડ કરીને જો બ્રેકઆઉટ આપ્યો એટલે મને એ જ વસ્તુ હતું કે માર્કેટમાં સવારે માર્કેટમાં ગેપ ડાઉન માર્કેટ ઉપર રહ્યું ગેપ ડાઉન માર્કેટ આપણે જોવા મળ્યું પ્રીવિયસ ડે કરતા ગેપ ડાઉન માર્કેટ રહ્યું અને અહીંયાથી સપોર્ટ લીધો માર્કેટે 46,400 અને 46,400 મને અહીંયા સેમ વસ્તુ અહીંયા મેં ડબલ બોટમ બનાવી માર્કેટમાં ઉપર જોવા મળી શકે છે. એ રીતે મારું આજે એનાલિસિસ હતું. બટ પણ અહીંયાથી આપણે માર્કેટમાં જોઈએ તો અહીંયા આ કેન્ડલનો 50% નો આ કેન્ડલની 50% નો સપોર્ટ લઈ
50 મિનિટનો સપોર્ટ લઈ માર્કેટમાં ઉપર આપણે જોવા મળી શકે. ઠીક છે, તો આપણે જોઈએ તો જોઈએ તો આ સપોર્ટ માર્કેટે લીધો છે. ઠીક છે, તો આ લેવલનો સપોર્ટ લઈ માર્કેટમાં આપણે ઉપર જોવા મળે. આ સપોર્ટ 50%, આ કેન્ડલની 50% નો કેન્ડલનો સપોર્ટ લીધો માર્કેટ, પછી ધીમે ધીમે માર્કેટમાં ઉપરની મુવમેન્ટ અહીંયા આપણે જોવા મળી શકે છે. ઠીક છે, તો અહીંયાથી માર્કેટ જો અહીંયા સેમ વસ્તુ મેં તમને કીધું, જે માર્કેટ અહીંયા હોલ્ડ કરે 1 અવર્સ આપણે 50 મિનિટમાં જોઈએ તો માર્કેટમાં 50 જોઈએ તો અડધો કલાક ને કલાક, જો અહીંયા કલાકનો અહીંયા માર્કેટે હોલ્ડ કર્યો, પછી આ કેન્ડલને બ્રેકઆઉટ મળ્યો, પછી અહીંયા ફરીથી આપણે અહીંયા કેમ કે જોઈએ તો એક વન વે આપણે માર્કેટમાં ઉપર જતું હોય ત્યારે માર્કેટમાં થોડીક આપણે સેલિંગ અહીંયા જોવા મળે, કેમ કે અહીંયાથી નાના એવા હોય જે ડીઆઈ ઠીક છે, તો અહીંયા એ થોડુંક પ્રોફિટ લઈને અહીંયાથી માર્કેટમાં નીકળવાની કોશિશ કરે, એટલે અહીંયા જોઈએ તો થોડીક સેલિંગ આવ્યું, ફરીથી અહીંયાથી આપણે બાઇંગ આવ્યું, બરાબર, તો અહીંયાથી સેલ કરી અહીંયાથી ફરીથી માર્કેટમાં બાઇંગ આવ્યું, આ માર્કેટમાં અહીંયાથી આ લેવલે આપણે સપોર્ટ લીધો ફરીથી, અને સપોર્ટ લઈ માર્કેટમાં અહીંયાથી આપણે જઈએ તો વન વે માર્કેટમાં આપણે જોવા મળ્યું છે. જો માર્કેટમાં અહીંયા આ બંને વચ્ચે માર્કેટમાં આના ઉપર બાયર એક્ટિવ એફઆઈઆઈ એક્ટિવ થશે, અહીંયાથી જોઈએ અહીંયા મીન્સ અહીંયાથી આપણે બાયર આપણે લોંગ ટર્મ માટે અહીંયાથી આ કેન્ડલનો બ્રેકઆઉટ મળશે તો અહીંયાથી બાયર એક્ટિવ થશે, અને અહીંયાથી આ કેન્ડલનો બ્રેકઆઉટ મળશે આપણે તો આપણે સેલિંગ બી જોવા મળી શકે છે. ઠીક છે, તો અહીંયા માર્કેટમાં આપણે જોઈએ તો હવે જોઈએ તો ઇલેક્શનનું રિઝલ્ટ બી આવી ગયું છે. ઠીક છે, અને આપણે એનડીએની ગવર્મેન્ટ બી હવે 8 તારીખે શપથ લીધી છે, એટલે 8 તારીખે આપણે જોઈએ તો કાલે 5, 6 અને 7 એટલે સેટરડે આપણે જોઈએ તો શપથ લીધી છે 8 તારીખે સેટરડે. ઠીક છે, તો 8 તારીખે આપણે શપથ લીધી છે, એટલે માર્કેટમાં આપણે અને શુક્રવારે આપણે મુવમેન્ટ સાઇડ વેવ બી જોવા મળી શકે છે, મે બી સાઇડ વેવ કે શુક્રવારે આપણે એના તો આ બંને દિવસે આપણે બી સાઇડ વેવ જોવા મળે, અને મંડે બી માર્કેટમાં કાંક નવું જૂનું જોવા મળી શકે છે, મે બી ઉપર બી મુવમેન્ટ આપણે જોવા મળી શકે છે. ઠીક છે, અને ઇન્ડિયા વીક જો તો આપણે આજે ઇન્ડિયા વીક જો તો 70% ડાઉન છે આપણે ₹7 એટલે 7 રૂપિયા પર્સન્ટેજમાં જોઈએ તો 30% આપણે નીચે ઇન્ડિયા વીક જોઈ આપણે નીચે જોવા મળ્યું છે. નિફ્ટીમાં તો નિફ્ટીમાં હું તમને કહું કે એ રીતે આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટેના અહીંયા હું તમને કહું તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે જોઈએ તો અહીંયા ફિબોનાચી રિટ્રેસમેન્ટ આપણે અહીંયા યુઝ કરીને અહીંયા જોઈએ તો અહીંયા આ ટેસ્ટ જોઈએ તો માર્કેટમાં સેમ હતું 78%, અહીંયા જોઈએ તો 78% આપણે જોઈએ તો બ્રેકઆઉટ કરી 61% ની ગોલ્ડન રેશિયો છે, તો આપણે બ્રેકઆઉટ કરીને માર્કેટમાં અહીંયા જોઈએ તો 33 નો આપણે બ્રેકઆઉટ 32% નો આપણે જોઈએ તો અહીંયા જોઈએ 33%. ઠીક છે, તો અહીંયાથી માર્કેટ અહીંયા લેવલ સુધી માર્કેટમાં આપણે ઉપર જોવા મળી શકે. તો માર્કેટમાં આપણે 33% નો પણ બ્રેકઆઉટ આપણે 33 ને અહીંયાથી રીટેસ્ટ જ્યારે માર્કેટમાં આ લેવલનો 49,450 માં આપણો બ્રેકઆઉટ મળશે તો આપણે 50,000 નું આપણે બ્રેકઆઉટ અહીંયા સુધી માર્કેટમાં જોવા મળશે. તે કાલે આપણે જોઈએ તો 49,400 જો બ્રેકઆઉટ થશે તો આપણે 50,000 નો આપણો લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે. તો મેં તમને એ રીતે એક્સપ્લેન કર્યું છે કે આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે આ લેવલ આપણે જો બ્રેકઆઉટ જો સાઇડ વેવ માર્કેટ રહેશે તો માર્કેટમાં જો કાલે આ લેવલમાં આ માર્કેટમાં આ લેવલમાં ઓપન થાય, ઠીક છે, તો આ લેવલમાં આપણે જોઈએ તો 48,500 થી 49,400 સુધી જો આ લેવલ આ જ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને બ્રેકઆઉટ ઉપર નીચે મળશે તો સારી એવી નીચેની બી મુવમેન્ટ આપણે જોવા મળી શકે છે. તો હવેથી આ ટેસ્ટ કરવા નીચે બી આ લેવલ સુધી આવી શકે છે, અને જોઈએ તો આ ટેસ્ટ બ્રેકઆઉટ મળશે તો 50,000 થી આપણે 49,400 ને બ્રેકઆઉટ થશે તો અહીંયા આપણે સારી એવી મુવમેન્ટ ઉપર બી જોવા મળી શકે છે, એટલે આપણે 50,000 નું લેવલ બી આપણે બ્રેકઆઉટ કરી શકીએ છીએ, અને 50 બ્રેકઆઉટ થશે તો આપણે 750 આજની જેમ આપણે માર્કેટમાં બી મુવમેન્ટ માર્કેટમાં બી 5% ની માર્કેટમાં મુવમેન્ટ બી આપણે જોવા મળી શકે છે. ઠીક છે, તો અહીંયા ઇન્ટ્રાડે ટ્રેડિંગના મેં તમને અહીંયા કીધું એ રીતે અહીંયા છે, અને અહીંયા આજે મેં આ વિડીયો ખાલી એનાલિસિસ પર્પઝથી વિડીયો બનાવવામાં આવે છે,
એનાલિસિસ અને લર્નિંગ પર્પઝથી અને એનાલિસિસ કરવામાં આવી રહી છે. ઠીક છે. આ વિડીયોમાં મેં ક્યાંય બાય કે સેલ કરવાની ક્યાંય વાત કરી નથી. ઠીક છે. આ ખાલી ને ખાલી એનાલિસિસ વિડીયો છે. ઠીક છે. અને તમારા તમે કોઈ ઇન્વેસ્ટરની સલાહ લઈ અને તમે ઇન્વેસ્ટ કરી શકો છો. એમાં તમારી પ્રોફિટ અને લોસ તમારી રિસ્પોન્સિબિલિટી રહેશે. ઠીક છે ગાઈઝ, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને શેર કરો, લાઈક કરો અને વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.